એમાં શું છે, કાલે 4:30 વાગે હું સણ નાખવા આવ્યો પક્ષીને. સણ નાખતો હતો ત્યાં પાણીની નળી લઈને આમ ખેંચ્યું, ત્યાં જનાવર બેઠું હતું, ઝાડ નીચે જનાવર બેઠું હતું. એટલે હું સીધો વહીંડો ઠેકી અને સીધો નીકળી ગયો ઓલી બાજુ. દીપડો જ હતો. દીપડો જ હતો, મેં દેખ્યો દીપડો જ હતો. પછી હું થયું, વંડી ઠેકી હું તો વંડી ઠેકીને વયો ગયો. મોટરસાયકલ અંદર એમણે મૂકીને સીધો વંડો ઠેકીને ભાગવા વાળી જ કરી ને. એને ફોન કર્યો, હા રાજાભાઈને ફોન કર્યો. એટલે 20 મિનિટની અંદર બધા આવી ગયા અને બધે ફરતી કોર્ડન કરી લીધું. પછી તો અંધારું થઈ ગયું હતું. એ દરમિયાન નીકળી ગયું, શું થયું પછી ખબર નથી. ને લોકો સવાર સુધી અહીં રોકાણા હતા. પેટ્રોલિંગ વિભાગની ટીમ હતી સવાર સુધી. એમ તો અહીંયા દીપડો છે ને, લાલજીભાઈ આવ્યા ને ત્યારે જોયો, અને રાતના બધા વન વિભાગ વાળા અમે બધા જાગતા હતા, કઈ બાજુ લોકેશન જોતા હતા, બરાબર છે. એટલે કે મળ્યું નહીં, છટકીને નીકળી ગયેલો. બરોબર. અહીંના આવ્યા 3 ભૂંજડા મારી નાખ્યા એને, ભૂંજ 3 મારી નાખ્યા. શિકાર તો થઈ ગયો રાતનો એને. પછી આમાં ગુઈસો છે. અને અહીંયા આપણે ગોદાઉન છે બાટલાની, એની માથે પણ સડી ગયો તો. એ લોકોએ જોયો એટલે નીચે ઉતરી ગયો કાલે 4:30 દિવસના, સમજી ગયા. એટલે ત્યાંથી પછી ગયો સીધો સ્મશાનમાં.